એકમ 2 માઇનર્સ મેટર્સ વાર્તા સાંભળો સારું સાંભળો સારું બોલો। એક સમયે એક માતા પોપટ હતી જેને 2 બાળકો હતા। તે ખોરાકની શોધમાં ગઈ। એક શિકારીએ તેમના માળામાં બાળકોને શોધી કાઢ્યા અને તેમને તેની જાળમાં લઈ ગયા। એક પોપટનું બાળક શિકારીની જાળમાંથી છટકી ગયું અને એક વૃદ્ધ માણસના ઘરે ગયો। વૃદ્ધ માણસે પોપટના બાળકની સંભાળ રાખી અને તેને તેના ઘરમાં સૂવા માટે જગ્યા આપી। તેણે પોપટના બાળકને બોલતા શીખવ્યું। શિકારી બીજા પોપટને તેના ઘરે લઈ ગયો અને તેને પાંજરામાં રાખ્યો। તેણે તેના પોપટને પણ બોલતા શીખવ્યું। એક દિવસ દેશનો રાજા જંગલમાં આવ્યો। તે પોતાનો રસ્તો ભૂલી ગયો અને શિકારીના ઘરની નજીક સવારી કરીને આવ્યો। જેમ જેમ તે નજીક આવ્યો તેણે પોપટને ચીસો પાડતો સાંભળ્યો। આ ઘોડા પર સવાર એક માણસ છે, તે આ તરફ આવી રહ્યો છે। તેને પકડો, તેને મારી નાખો, તેને લૂંટો, તેને ભાગવા ન દો। જ્યારે રાજાએ આ સાંભળ્યું ત્યારે તેણે પોતાનો ઘોડો ફેરવ્યો અને સવારી કરીને ભાગી ગયો। થોડા સમય પછી તે વૃદ્ધ માણસના ઘરે આવ્યો। તેને ત્યાં બીજો પોપટ મળ્યો। તે બિલકુલ પહેલા પોપટ જેવો જ દેખાતો હતો। તે પણ બોલવા લાગ્યો। અહીં ઘોડા પર એક માણસ છે, તે આ તરફ આવી રહ્યો છે। તેને બોલાવો, તેને મદદ કરો અને તેને ખોરાક આપો, પછી તેને તેના રસ્તે મોકલો। રાજા ખૂબ જ આશ્ચર્યચકિત થયો। તે તેના ઘોડા પરથી નીચે ઉતર્યો અને કહ્યું, ઓ પોપટ, તું ખૂબ દયાળુ છે, મેં તારા જેવો જ બીજો પોપટ જોયો। પણ તે પોપટ ખૂબ જ ક્રૂર શબ્દો બોલ્યો। 2 પક્ષીઓ એકસરખા દેખાતા પણ આટલા અલગ રીતે કેવી રીતે બોલી શકે? પોપટે કહ્યું, હે પરાક્રમી રાજા, તે સરળ છે। બીજો પોપટ મારો ભાઈ છે, તેથી જ અમે એકસરખા દેખાઈએ છીએ। પરંતુ તેને શિકારીએ જે શીખવ્યું તે શીખ્યો। તે શિકારીના શબ્દોનો ઉપયોગ કરે છે, પરંતુ મારો માલિક સારો અને દયાળુ છે। તેણે મને સારા અને દયાળુ બનવાનું શીખવ્યું। પોપટે આગળ કહ્યું, અમારા શિક્ષકો અમને કહે છે, આપણે શું બનવું જોઈએ? શિકારીએ મારા ભાઈને મારાથી અલગ બનાવ્યો।